હેલો ફ્રેન્ડ્સ, ફળોના રાજાની આ રેસીપી ખાઈને તમારા સૌનું દિલ ખુશ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આજે આપણે તમને મેંગો ડેઝર્ટ બનાવતા બતાવીએ છીએ. બહુ જ સરસ બને છે, ટેસ્ટી બને છે. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં મેં 2 કેરી લીધેલી છે, વજનમાં 500 ગ્રામ છે. તો અહીં મેં કેસર કેરી લીધેલી છે. તમે તમારી પસંદ પ્રમાણેની કોઈ પણ પાકી અને મીઠી કેરી લઈ શકો છો. આપણે એને સરસ રીતે ધોઈ લીધેલી છે અને એના છોલતા આપણે ઉતારી લઈશું. અત્યારે એક કેરીના છોલતા ઉતારેલા છે અને એક વાટકીમાં આપણે એકદમ નાના એના બારીક પીસ કરીને અડધી કેરીના પીસીસ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ડેઝર્ટ બનાવવામાં ફક્ત 5 જ મિનિટ થતી હોય છે અને એટલું ટેસ્ટી લાગે છે ખાવામાં કે ખાવ ને એટલે તમે મોગી ડીશીસ પણ ભૂલી જવાની સામે ડેઝર્ટની એટલું સરસ આ બનતું હોય છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, અડધી કેરીના પીસીસ આપણે આ રીતે કાઢીને લઈ લીધેલા છે અને બાકીની જે કેરી છે એને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈશું કટ કરીને. તો જે કેરી બીજી એક પડેલી છે એના પણ આપણે છોલતા ઉતારી લઈશું અને એને પણ આ રીતે મિક્સર જારમાં રફલી ચોપ કરીને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ડેઝર્ટ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરવાની બિલકુલ ઝંઝટ નથી. ઝટપટ બનીને તૈયાર થઈ જશે મેં કીધું એમ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, તમે એ પણ કહેતા રહેજો કે તમે કઈ સિટીમાંથી અને કયા દેશમાંથી મારું વિડીયો જોઈ રહેલા છો. તમારા નામ સાથે મને જરૂરથી કહેજો, જેથી હું તમને આભાર વ્યક્ત કરી શકું. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં બીજી કેરીને પણ ચોપ કરીને લઈ લીધેલી છે, બરાબર. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. તો અહીં કેરી ખાસી એવી મીઠી છે એટલે મેં ફક્ત 2 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. તો તમને જે રીતે ગળ્યું ખાવાનું પસંદ હોય એ રીતે તમે ખાંડનું પ્રમાણ રાખી શકો છો. હવે આપણે એને પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, એમાં એક પણ ટીપું આપણે પાણી એડ નથી કરવાનું અને એને આપણે પીસી લેવાનું છે. તો જુઓ, આ રીતનું ઠીક આપણું બેટર હોવું જોઈએ. હવે એમાંથી 2 ચમચી જેટલું બેટર આપણે એક વાટકીમાં અલગથી કાઢી લઈશું, જેનો આપણે આગળ યુઝ કરવાના છે. અને બાકી જે મિશ્રણ આપણું બચેલું છે ફ્રેન્ડ્સ, એમાં આજે આપણે અમૂલના ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરેલા છે. તો આ ફ્રેશ ક્રીમમાંથી આપણે અડધા કપ જેટલું ફ્રેશ ક્રીમ આમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે એની જગ્યા પર વ્હીપ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારી પાસે ફ્રેશ ક્રીમ અને વ્હીપ ક્રીમ બંને ના હોય તો પણ હું આગળ તમને બતાવું છું કે આપણે બીજી કઈ વસ્તુ એના ઓપ્શનમાં વાપરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, નો ફેલ રેસીપી છે, બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમારે જરૂરથી આ સમરમાં આ રેસીપી ટ્રાય કરવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે હાફ કપ જેટલું એમાં ફ્રેશ ક્રીમ એડ કરેલું છે. તો કોઈ પણ બ્રાન્ડનું તમે એડ કરી શકો છો. હવે આપણે એને પણ મિક્સર જારમાં સહેજ પીસી લીધેલું છે. તો આ રીતનું ઠીક પેસ્ટ બનશે. આમાં પણ આપણે કોઈ પણ પ્રકારના પાણીનો યુઝ નથી કરેલો. હવે આપણે એનું ડેઝર્ટ બનાવીને તૈયાર કરવાના છે. હા ફ્રેન્ડ્સ, હું તમને જણાવી દઉં કે આપણે ફ્રેશ ક્રીમ અથવા વ્હીપ ક્રીમની જગ્યા પર શાનો ઉપયોગ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, ઘરમાં જે દૂધ આવતું હોય છે એને ગરમ કરીને ઠંડુ પાડીને એના ઉપર જે મલાઈ થતી હોય છે એ મલાઈમાંથી તમે 3 ટેબલ સ્પૂન જેટલી મલાઈ અહીંયા યુઝ કરી શકો છો ફ્રેશ ક્રીમના જગ્યા પર. એટલે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી પણ તમે આ ડેઝર્ટ બનાવીને તૈયાર કરી શકો છો. હવે અહીં મેં 2 કાચની વાટકી લીધેલી છે. તો તમે કોઈ પણ વાટકી તમારી પસંદની લઈ શકો છો. એમાં આપણે પહેલાં ક્રીમવાળું જે આપણે પીસીને રાખેલું છે એ આપણે આ રીતે 2 ચમચી અથવા અઢી ચમચી જેટલું એડ કરીશું, જે પ્રમાણે રિક્વાયર્ડ હોય, અને એને આ રીતે આપણે ફેલાવી લઈશું. તો એને આ રીતે કમ્પ્લીટ ફેલાવી લીધેલું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એમાં એક વસ્તુ યુઝ કરીશું જેનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે આ ડેઝર્ટમાં. તો અહીં મેં બિસ્કિટ લીધેલી છે. તો જે મેરીગોલ્ડ બિસ્કિટ આવે છે ઘઉંની, એ બિસ્કિટ લીધેલી છે. એમાંથી આપણે બિસ્કિટનો યુઝ કરીશું. તો દૂધમાં ડીપ કરીને આપણે બિસ્કિટને આ ડેઝર્ટમાં મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જુઓ, વધારે પડતી ડીપ નથી કરવાની, ફક્ત 2 વખત આ રીતે ચમચી આ રીતે એડ કરવાનું અને હાથની આંગળી વડે દબાવીને આપણે આ બિસ્કિટને આપણા ડેઝર્ટમાં એડ કરી દેવાની છે. તો આનાથી ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. હવે એના ઉપર આપણે જે કેરીના નાના કટકા કરીને રાખેલા છે ને ફ્રેન્ડ્સ, એ આપણે આના ઉપર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બચપનમાં હું બહુ નાની હતી ને તે વખતે આ રીતની બિસ્કિટની ઉપર ચોકલેટના નાના ટુકડા કરીને
એડ કરીને એને ભીની કરતી પાણીથી, એમાં ચોકલેટના ટુકડા મૂકતી, ફ્રીઝમાં મૂકતી અને પછી ખાતી. બહુ જ ટેસ્ટી લાગતું. હવે આ ડેઝર્ટ બનાવતા મને બાળપણ યાદ આવી ગયું. તો એ રીતે આ ડેઝર્ટ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. એના ઉપર આ રીતે આપણે કટકા એડ કરી દીધેલા છે અને એના ઉપર આપણે ગાર્નિશ કરી લઈશું થોડા ડ્રાયફ્રૂટ્સથી. તો ડ્રાયફ્રૂટ્સનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. તો તમારી પસંદ પ્રમાણેના તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ આની અંદર ચોપ કરીને એડ કરી શકો છો. અને પછી આપણે એના ઉપર જે ક્રીમવાળું બેટર છે એ એડ કરી દઈશું અને એને સરસ એક સરખું કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ડેઝર્ટ ખરેખર ખાવામાં બહુ સરસ બને છે. તો આ રીતે બીજી વાટકીમાં પણ આપણે એડ કરી દઈશું અને એને સમતલ કરી લઈશું. અને જે આપણે પીસીને કેરીનો જે થોડીક પેસ્ટ આપણે અલગથી રાખેલી છે ને, એનાથી જ આપણે આને ગાર્નિશ કરીશું. તો આપણે આ રીતે થોડા થોડા અંતરે એના થોડાક આ રીતે ડોટ થોડું એડ કરી દઈશું અને બંને વાટકીમાં, અને પછી ટૂથપીકની મદદથી કે કોઈ પણ ચોખ્ખી લાકડી હોય તો એના મદદથી તમારે એને ગાર્નિશ કરી લેવાનું. તો જો આ રીતે તમે એને ફેલાવશો એટલે સરસ એક ડિઝાઇન જેવું બની જશે અને બહુ જ સરસ લુક પણ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો આ રીતે આપણે બંને વાટકીમાં ગાર્નિશિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ આર્ટિફિશિયલ ગાર્નિશિંગ નથી કરેલું, આપણે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરીને ગાર્નિશ કરેલું છે. તો જો આ રીતે મેં કરી લીધેલું છે. હવે આપણે એને 15 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. ફ્રીઝના જે ઉપરનો ભાગ આવે છે એમાં. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે નીચેના ભાગમાં અડધો કલાકથી કલાક સુધી મૂકી શકો. તો એકદમ ઠંડુ થઈ ગયેલું છે. હવે આપણે ઠંડુ એને સર્વ કરીશું. તો ગરમીમાં આ ડેઝર્ટ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમે ખાશો તો ખાતા જ રહી જશો અને જે પણ ખાશે એ તમને જરૂરથી આની રેસીપી પૂછશે. બહુ જ વધારે ટેસ્ટી બની જાય છે. તો ફ્રેન્ડ્સ જુઓ, હું તમને કાઢીને પણ બતાવું છું. એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી ડેઝર્ટ બનીને તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું. આવજો.